સો હાય ફ્રેન્ડ્સ, તો વર્ષ 2025 અને 26માં જે પણ ભાઈઓ બહેનોએ ધોરણ 10 ઉપરના તમામ કોર્સ જેમ કે 11-12 હોય, આઈટીઆઈ હોય, યુજી એટલે કે બીએ, બીકોમ, બીબીએ વગેરે કોર્સિસ હોય, ત્યાર પછી પીજી એટલે કે એમએ, એમકોમ, એમસીએ, એમબીએ વગેરે કોર્સિસ હોય, અથવા જે અન્ય બીજા કોર્સિસ છે જેમ કે ડિગ્રી હોય, ડિપ્લોમા હોય, એવા કોર્સિસમાં એડમિશન લીધું હોય અને એ વિદ્યાર્થીઓ છે કે જે વિદ્યાર્થીઓ અન્ય સ્કોલરશિપ યોજનાઓમાં લાયકાત ના ધરાવતા હોય તો એ તમામ વિદ્યાર્થીઓ માટે ડીઝલ ગુજરાત સ્કોલરશિપ છે એના ફોર્મ ભરવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે। હાલ જે નોટિફિકેશન આવી છે એ ફક્ત એસટી એટલે કે અનુસૂચિત જનજાતિ વિદ્યાર્થીઓ કેટેગરીના હોય એની માટે આવી છે। અન્ય કેટેગરીના વિદ્યાર્થીઓ માટે નોટિફિકેશન છે એ પણ જલ્દીથી જ ડિક્લેર થશે। તો આ જે નોટિફિકેશન છે એ મુજબ વર્ષ 2025 અને 26માં જે પણ વિદ્યાર્થીઓ કોલેજ, સ્કૂલમાં, યુનિવર્સિટી, આઈટીઆઈ કે અન્ય સંસ્થાઓમાં એડમિશન લીધું હોય તો એ વિદ્યાર્થીઓ 15 જુલાઈથી સ્કોલરશિપ માટેનું ફોર્મ ભરી શકે છે। એટલે કે આજે 12 જુલાઈ થઈ છે, 2 દિવસ પછી તમે સ્કોલરશિપ માટેનું ફોર્મ છે ભરી શકો છો અને ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે એ તમારી 31/8/2025 છે તે રહેશે। જે અન્ય કેટેગરીના વિદ્યાર્થીઓ છે જેમ કે ઓબીસી કેટેગરીના, એબીસી કેટેગરીના અને એસસી કેટેગરીના એ વિદ્યાર્થીઓ માટેની નોટિફિકેશન છે એ પણ જલ્દીથી જ ડિક્લેર થશે। જ્યારે પણ ડિક્લેર થશે ત્યારે હું એની સંપૂર્ણ અપડેટ તમને લોકોને ઇન્સ્ટાગ્રામ પેજમાં આપી દઈ। હું ડેઇલી જે ગતિના અપડેટ્સ ઇન્સ્ટાગ્રામ પેજમાં આપતો હોઉં છું, તો ઇન્સ્ટાગ્રામ પેજમાં ફોલો કરી લેજો। તો જે પણ વિદ્યાર્થીઓ એસટી કેટેગરીમાં આવતા હોય એ વિદ્યાર્થીઓ ફ્રી શિપ કાર્ડથી એડમિશન લીધું હોય અથવા તો ફ્રી શિપ કાર્ડ વગર એડમિશન લીધું હોય તો એ વિદ્યાર્થીઓ માટેની સ્કોલરશિપની ફોર્મ ભરવાની પ્રોસેસ છે એ ચાલુ થઈ ગઈ છે। જે પણ વિદ્યાર્થીઓ સ્કોલરશિપનું ફોર્મ ભરવા માંગતા હોય તો એના માટે તમારે પહેલાં લાયકાત છે એ તમારે ચેક કરવાની હોય છે। જેમ કે તમે 11-12માં છે, સ્કૂલમાં છે, કોલેજમાં છે અથવા તો ફ્રી શિપ કાર્ડથી એડમિશન લીધું છે, ફ્રી શિપ કાર્ડ વગર એડમિશન લીધું છે તો એ મુજબ તમારે ફોર્મ ભરવાનું હોય છે। હું જલ્દીથી જ વિડીયો અપલોડ કરીશ કે ફ્રી શિપ કાર્ડ ધરાવતા વિદ્યાર્થીઓએ કઈ રીતે ફોર્મ ભરવું અને ફ્રી શિપ કાર્ડ વગર વિદ્યાર્થીઓએ કઈ રીતે ફોર્મ ભરવું। અહીંયા નીચે છે એ યુનિવર્સિટીની માહિતી છે જોવા મળશે। તો ટૂંકમાં કહું તો જે પણ વિદ્યાર્થીઓ અનુસૂચિત જનજાતિ કેટેગરીમાં આવતા હોય અને ધોરણ 10 ઉપરના કોઈપણ કોર્સમાં એડમિશન લીધું હોય, 11-12, ડિપ્લોમા, આઈટીઆઈ, યુજી, પીજી, પીએચડી એ તમામ વિદ્યાર્થીઓ છે એ આમાં ફોર્મ ભરી શકે છે। અહીંયા તમે જોઈ શકો છો એમ ટોટલ 6 જે આની યોજનાઓ છે અવેલેબલ છે। તો છેલ્લી તારીખ તમારી 31/8 રહેશે અને જ્યારે આનું ફોર્મ ભરવાની પ્રોસેસ ચાલુ થશે ત્યારે પણ લાઈવ પ્રોસેસનો વિડીયો બનાવીને તમને લોકોને અપડેટ છે એ કરી દઈશ। જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં।